ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પરી કિચનમાં। તો મિત્રો, આજે આપણે બનાવીશું સરગવાની કઢી। તો ચાલો એની રેસીપી આપણે જોઈ લઈએ। મિત્રો, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને મારા નવા વિડીયા જોવા મળશે। તો ચાલો આપણે જોઈ લઈએ સરગવાની કઢી કેવી રીતે બનાવાય। તો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારી પરીસ કિચન ચેનલમાં। તો આજે આપણે બનાવવાની છે સરગવાની કઢી ખાટી મીઠી। તો મિત્રો, તમે હજી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો, તો તમને મારા નવા વિડીયા જોવા મળશે। મિત્રો, આપણે બનાવી લઈએ સરગવાની કઢી। મેં કુકરમાં સરગવો લઈ લીધો છે અને આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખવાનું, થોડુંક ઓછું નાખવાનું છે આમાં, કેમ કે આપણી કઢી ખારી થઈ જશે તો આપણને ખાવાની મજા નહીં આવે। 1 ગ્લાસ પાણી નાખવાનું છે। હવાને 2 સીટી પાડવાની છે અને આપણે સરગવો બાફવાનો છે। તો આપણે સરગવો બાફવા મૂકી દઈએ, 2 સીટી પાડી દઈએ। સરગવો ચડે ત્યાં સુધી આપણે છાશમાં માપ લઈ અને નાખી દઈએ। તો જો મેં આ 2 વાટકા છાશ લેવાની છે, આ 1 વાટકો અને બીજો વાટકો ભરીને છાશ લેવાની છે। 2 વાટકા છાશ અને 1 વાટકો પાણી લઈ લીધું છે। તમે જે વાટકાના માપથી છાશ લ્યો છો એ વાટકાના માપથી જ આપણે પાણી લેવાનું છે। 2 ગ્લાસ છાશ લીધી હોય તો 1 ગ્લાસ પાણી નાખવાનું છે, અને 4 ગ્લાસ તમે છાશ લો છો તો 2 ગ્લાસ પાણી નાખવાનું છે। તો આપણે 2 થી 3 ચમચી આપણે ચણાનો લોટ એડ કરી દેવાનો છે। વધારે તમારે જાડી કરવી હોય તો 3 થી 4 ચમચી નાખવાની છે, અને પતલી બનાવવી હોય તો 1 થી 1.5 સ્પૂન નાખવાની છે। હવે આપણે આ બધું બ્લેન્ડર કરી દેવાનું છે। જો મેં આમાં અડધી ટીસ્પૂન હળદર નાખી દીધી છે, અને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું। આપણે સરગવામાં બાફવામાં મીઠું નાખ્યું છે એટલે આમાં આપણે ઓછું નાખવાનું છે। હવે આ બધું આપણે ઉકળવા મૂકી દેવાનું છે। તો અંદર ચણાનો લોટ છે એને આપણે બાફવાનો છે, એટલે આને 10 મિનિટ માટે આપણે ઉકાળીશું ગેસ ઉપર। આપણી કઢી થોડીક ઉકળવા માંડી છે। હવે ચણાનો લોટ પણ આપણો બફાઈ જવા આવ્યો છે। હવે આપણે એને ખાટી મીઠી બનાવવા માટે 2 ચમચી આપણે ખાંડ નાખવાની છે। થોડીક ઉકળે પછી જ આપણે ખાંડ એડ કરીશું। આ એકદમ ખાટી મીઠી આપણી કઢી તૈયાર થશે। આને ઉકાળી લેવાની છે આપણે, પછી આપણે સરગવો વઘારી અને પછી આમાં નાખી દેવાનું છે। જો આપણું તેલ આવી ગયું છે, હવે આપણે આ સરગવાને વઘારવાનો છે કઢીમાં નાખવા માટે। તો 1 ચમચી આપણે રાઈ નાખવાની છે। 1 ચમચી રાઈ ફૂટી જાય પછી આપણે 1 ચમચી જીરું નાખી દઈશું। 2 થી 3 ચમચી આપણે હળદર નાખવાની છે। 2 થી 3 ચમચી આપણે હળદર નાખીશું। 1 ચમચી આપણે હિંગ નાખવાની છે। હવે મેં આ લસણ અને મરચાંની પેસ્ટ કરી નાખી છે, તો આપણે એ નાખી દેવાની છે। હવે એમાં લાલ મરચું પાવડર નાખી દઈશું। આપણે સરગવો બાફેલો છે, જો આપણો સરગવો એકદમ મસ્ત બફાઈ ગયો છે। હવે આપણે નાખી દેવાનો છે આમાં। મિત્રો, તમને આવી રીતે એક વખત કઢી બનાવજો, બહુ સરસ લાગે છે આનો ટેસ્ટ। હવે આને 1 થી 2 મિનિટ માટે ચડવા દેવાનું છે। 1 થી 2 મિનિટ થઈ ગઈ છે। સરગવો થોડોક ચડી ગયો છે આપણો। આપણે બાફેલો હતો એટલે વધારે પડતો એને ચડાવવાનો નથી, નહીં તો આપણો વધારે બફાઈ જશે। હવે આપણે કઢી જે આપણે ઉકાળી છે છાશ અને ચણાનો લોટ, એ આપણે આમાં નાખી દેવાનો છે। તો મિત્રો, કેટલી સરસ કઢી થઈને તૈયાર થઈ ગઈ છે। હવે આ બધું મિક્સ કરી દેવાનું છે। હવે આ બધું આપણે ઓલા બાઉલમાં લઈ લેશું જે આપણે કઢી ઉકાળી હતી એમાં, અને આને 4 થી 5 મિનિટ માટે હવે ઉકાળવાની છે। આનું પાણી નીકળ્યું છે તો આપણે એ પણ આપણે કઢીમાં એડ કરી દેવાનું છે। રસ આવે છે। આને 5 થી 7 મિનિટ માટે ઉકાળી નાખશું। જો મિત્રો, આપણી કઢી એકદમ મસ્ત ઉકળીને તૈયાર થઈ ગઈ છે। જો સરગવાની કઢી તૈયાર થઈ ગઈ છે।
હવે આપણે આમાં ધાણા નાખી દઈશું બંધ કરીને ગેસ. જો આપણે લીલા ધાણા નાખવાના છે. લીલા ધાણાનો ટેસ્ટ આમાં ખૂબ સરસ આવે છે. હવે આપણે આને હલાવી દઈશું. મિત્રો, તમને મારી રેસીપી કેવી લાગી તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને મારી રેસીપી વિશે જણાવજો મને, અને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરી દેજો તો તમને મારા નવા વિડીયા જોવા મળશે. તો આને એક બાઉલમાં લઈ લઈએ આપણે. મિત્રો, આપણી સરગવાની કઢી તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો, તમને મારી રેસીપી સારી લાગી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને મારા નવા વિડીયા જોવા મળશે. ચાલો મિત્રો, સરગવાની કઢી ખાવા.